સવારમાં જ હળીએ ચડી હું બા 10 વાગી ગયા તોય હજુ એને પપ્પા આયા નથી. તે બિચારાને મીટિંગ આવી જઈએ છે, થોડોક રખડવા જ્યો હે. 9 વાગ્યા તોય હજુ રમલી ઓફિસથી આવી નથી. કામ આવી ગયું હશે. હડસેલા કામ હોય. ગોપલા તું થોડીક બીક રાખ. કેમ આજે લેટ થઈ ગયું? ક્લાયન્ટ જોડે અર્જન્ટ મીટિંગ આવી ગઈ હતી એટલે. બૈરાન જાત અડધી રાતે ઘરે આવે એ કેવું લાગે? બા હજુ તો 9 જ વાગ્યા હે અને રોજ તો હું ટાઈમે આવી જ જઉં હું. ખાલી આજે જ મોડું થયું હે. એ ગમે એ હોય પણ મને ને તાર બાપુજીના ગમતી વાત જ નથી. બા કાલ તમારા દીકરાને મોડું થયું તો તમે કેટલો જીવ બાળતા હતા અને મારી સાથે જ કેમ આવું? જો બા બાપુજીને ગમતું નથી એટલે તું ટાઈમે ઘરે આવી જજે. પણ ક્યારેક અર્જન્ટ કામ આવી જાય તો હું સરને શું કહું? જો હું એ કંઈ ના જાણું. તારાથી હેન્ડલ થતું હોય તો બધું કર, નહીં તો જોબ છોડી દે. પોતાનો જ સિક્કો ખોટો હોય એમાં બીજાને શું દોષ આપવાનો? બેદર્દ યાર બેદર્દ